હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં છો ને? સો માય ડિયર 10th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ, આપણે આજે આપણા ગ્રામર પોર્શનની અંદર જે શું કર્યું હતું આપણા આગલા સેશનની અંદર કે જેમાં કમ્પ્લીટ ધ ડાયલોગ્સ રિસ્પોન્ડ ટુ ધ ક્લ્યુઝ, એમાં આપણે એક સેશન પૂરું કર્યું છે, જેમાં આપણે થોડાક એક્ઝામ્પલ જોયા હતા, થોડા એક્સરસાઇઝ જોઈ હતી. હવે આજે આપણે નેક્સ્ટ જવાના છે, તો રેડી છો બધા? ઓકે, થેન્ક યુ. સો તમને ફરીથી કહી દઉં કે આપણે પ્રસ્તાવના જોયું હતું કે ભાઈ બે વાક્યને બરાબર સમજવાનું છે. બે વ્યક્તિમાંથી એક વ્યક્તિનું વાક્ય આપેલું હશે, તેમાંથી આપણે એનો જવાબ બરાબર બંધ બેસતો છે કે નથી તે પણ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? સો આપણે આજે અહીં પોસિબિલિટી થી જોવાના છે, જે આપણું લાસ્ટ સેશનમાં અહીંથી આપણું બાકી છે. ક્લિયર? ઓકે, સો આ જે છે એ પોસિબિલિટીનું છે, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા. સો નીતા સેઝ આઈ હેવ કમ્પ્લીટેડ માય રિવિઝન ઓફ ઇંગ્લિશ. કહી દીધું કે મેં મારું ઇંગ્લિશનું રિવિઝન કરી નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું છે. સો અહીં જે મિન્ટી જે છે અહીંયા આન્સર અહીંયા આપ્યો છે આપણને, એ એક્ઝામ્પલ્સ તરીકે છે. તો આઈ મે ડુ ઇટ ટુમોરો, હું કદાચ આવતીકાલે કરીશ. હજુ બેન રાહ જોવે છે. ક્લિયર? મેનેજર વેન વિલ યુ વિઝિટ અવર સાઇટ સર, તમે ક્યારે આપણી સાઇટ્સ ને વિઝિટ કરશો? તો અહીં બોસ શું કહેશે? આઈ મે વિઝિટ ઇટ ઇન ધ આફ્ટરનૂન. ઓકે, આઈ મે વિઝિટ ઇટ ઇન ધ આફ્ટરનૂન. અહીંયા આફ્ટરનૂન નો સમય એમને આપ્યો કે કદાચ આફ્ટરનૂનમાં હું જઈશ. ઓકે, સો નેક્સ્ટ જઈએ. Exercise, complete the dialogue using the function expressing possibility given in the brackets. So now, Binti, when will you return my pen drive? Kamal, so here some printing mistake because Binti asked Neha's question. Neha ने question पूछे छे. Okay, sorry, Binti asked to Neha. So અહીં આવશે Neha. Okay, Neha ने पूछे छे કે તું મારી પેન ક્યારે રિટર્ન કરશે? તો અહીંયા પોસિબિલિટી ની વાત છે. તો I will use your pen drive today. So no, આ આવશે નહીં. I may write some program in it. No, I may return because અહીં return ની વાત કરી છે, ક્યારે રિટર્ન કરશે, ક્વેશ્ચન ને બંધ બેસતો આન્સર આપણે જોવાનો છે. તો અહીં આવશે I may return it today or tomorrow. તો આપણને આન્સર મળી ગયો છે. કસ્ટમર, don't you sell the કેસર mangoes from વલસાડ? તમે વલસાડની કેસર કેરી નથી વેચતા? ઓકે, તો હવે અહીં શોપકીપર શું આન્સર આપે તે આપણે શોધવાનો છે, અને તે પણ પોસિબિલિટી દર્શાવતો. તો they may be available from next month. We may import apples from વલસાડ. તો આ નહીં આવશે. we may import apples from વલસાડ. We don't sell કેસર mangoes. અમે કેસર મેંગોઝ નથી સેલ કરતા. I might sell the fruits from next year. તો એ પણ નહીં આવશે. અહીં આવશે they. they એટલે કોણ? they એટલે કોઈ પર્સન માટે નથી કીધું, કેસર મેંગોઝ માટે કીધું છે. So that's why we choose here A. Okay, so we will going to be next. So a lady, my cell phone doesn't work properly. અહીં મેકેનિક, હવે એક લેડી કહે કે ભાઈ મારો સેલફોન પ્રોપરલી કામ નથી કરતો. હવે અહીં પોસિબિલિટી દર્શાવતો આપણે ઓપ્શન જોવાનો છે. તો ઇટ હેવ સમ વાયરસ પ્રોબ્લેમ. બધા ઓપ્શનને શાંતિથી વાંચવાના. ઇટ મે હેવ સમ સોફ્ટવેર પ્રોબ્લેમ્સ. ઇટ મે વર્ક પ્રોપરલી. ઇટ ઇઝ આઈધર બ્રોકન ઓર જેમ્ડ. ઇટ ઇઝ આઈધર, હવે આપણને અહીંયા છે પોસિબિલિટી એટલે કદાચ બ્રોકન થઈ ગયો અથવા તો ડેમેજ, તો અહીંયા આવશે નહીં. ઇટ મે વર્ક પ્રોપરલી, કદાચ બરાબર કામ કરતું થઈ જશે. અહીંયા તો એમ જ કીધું છે કે કામ કરતો જ નથી, તો કેવી રીતે થઈ જશે? શું પ્રોબ્લેમ છે? ઓકે, સો ઇટ હેઝ સમ વાયરસ પ્રોબ્લેમ. આપણે પોસિબિલિટી દર્શાવવાની છે, એટલે કે કદાચ આવું હોઈ શકે. તો અહીં આન્સર આવશે ઇટ મે હેવ સમ સોફ્ટવેર problems. Clear?
તેમાં કદાચ સોફ્ટવેર પ્રોબ્લેમ હોઈ શકે. તો અહીં પોસિબિલિટી બતાવી છે. રાહુલ, I have not written enough in a social science examination. I have not written enough in social examination. સોશિયલ એક્ઝામિનેશનમાં બરાબર લખ્યું નથી. તો હવે અહીંયા બિંકલ શું જવાબ આપશે? રાહુલ બિંકલ. ઓકે, રાહુલ બિંકલ ને કહે છે, બિંકલ શું જવાબ આપશે? You might revise it. You may score good marks next time. You have to do it on your own. તમારી જાતે કરવાનો. જે અમુક લાગે મને તે તરત જ આપણે રોંગ કરી દેશું. You may fail dear. હવે ડાયરેક્ટ જ કોઈને આવું કે તું તો નાપાસ થઈ જવાનો કે નાપાસ થઈ જવાની, બરાબર, નાપાસ થઈ જશે. હવે અહીં કહી દીધું કે ભાઈ એક્ઝામિનેશન બરાબર લખ્યું નથી, તો you may score good marks next time. Otherwise you might revise it. તો શું આવશે આમાંથી? हाँ, तो बीजी वार मतलब you may score good marks next time. बीजी वार सारा मार्क्स तू मेळवी शकशे. बीजी वार जो मेहनत अहींया नथी करी, सो बीजी वार. किंग तेनाली रामन, what will you do if I send you to jail? હવે તમને ખબર જ છે તેનાલી રામનની સ્ટોરી. તો તેનાલી રામન કેવા હતા? એકદમ રમૂજી ટાઈપના હતા અને ઘણી બધી આઈડિયાઝ એમના માઇન્ડમાં હતી. તો કે what will you do if I send you in a jail? તું શું કરશે અગર હું તને જેલમાં મોકલી દઉં તો? બરાબર, I will enjoy there. I always sit there alone. I may enjoy there. I don't like it. હવે પોસિબિલિટીનો આપણે ઓપ્શન ચૂઝ કરવાનો છે. That's why I choose it. I may enjoy there. કદાચ હું એન્જોય પણ કરું. તેનાલી રામન છે, કંઈ પણ કરી શકે. ક્લિયર? આગળ જઈએ. હવે આવશે એક્ઝામ્પલ્સ, જેમાં કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ ફંક્શન એક્સપ્રેસિંગ એબિલિટી. ઓકે, હવે એબિલિટી દર્શાવતા આપણે ઓપ્શન ચૂઝ કરવાના છે. અહીંયાથી શું ચૂઝ કરવાના છે? એબિલિટી દર્શાવતા. એબિલિટી એટલે શું? ક્ષમતા, કે કોઈ વ્યક્તિ કાર્ય કરવામાં કરી શકે છે કે નહીં કરી શકે. ઓકે, તો તે રીતનો આપણે સેન્ટેન્સ વાંચશું અને તેને બંધ બેસતો આપણે મૂકવાનો પ્રયત્ન કરશું. ઓકે, માય ફાધર, અહીંયા ચંદુ ચાચા કે ભાઈ માય ફાધર ઇઝ નોટ એબલ ટુ વર્ક. કામ કરવા માટે એબલ નથી, બરાબર, કાર્યક્ષમ નથી. તો હવે અહીં મિનલ કાકી શું જવાબ આપે? એ એમનો પોતાનો અહીંયા રિપ્લાય આપશે કઈ. તો મિનલ કાકી કેન ડુ એવરીથિંગ ઓન હર ઓન. તો મિનલ કાકી પોતાના વિશે આ નહીં કહેશે. અહીંયા કોઈ બીજું પર્સન હોત તો મૂકી શકતે. I can do my work easily. My father may do it on his own. My father may do it on his own. My father can go by car or by bus. હવે અહીં જે છે ચંદુ કાકા એના ફાધર વિશે કીધું કે મારા ફાધર જે છે એ કાર્ય કરી નથી શકતા, બરાબર. હવે મિનલ કાકી શું કહે? તો અહીં આવશે my father may do it on his own. કદાચ કરી પણ શકે. રાઈટ? ખ્યાલ આવે છે તમને મેં શું મૂક્યું તે? બેનું વાત કરી છે કે ભાઈ મારા પપ્પા આવું કરી શકે છે. તો અહીંયા મિનલ કાકી કહે છે કે સોરી, અહીંયા આ આન્સર નહીં આવશે, કારણ કે આપણે એબિલિટી જોવાની છે. તો અહીંયા મિનલ કાકી કહે કે હું મારી જાતે બધું કામ ઇઝીલી કરું છું. અહીં બેમાં આપણને થોડું મને પ્રોબ્લેમ લાગે છે. તો અહીંયા આપણે એબિલિટી જોઈએ તો ક્ષમતા દર્શાવાય છે. કારણ કે અહીંયા કદાચ તો આવશે જ નહીં. ક્લિયર? આપણે જો એબિલિટીના સંદર્ભમાં જોઈએ અને શક્યતા તો આ જ આવશે. ચાલો અહીં સી આવશે. હવે બીની અને રાની, બીની અને રાની. વોટ આર યુ ગુડ એટ રાની? મતલબ વોટ આર યુ ગુડ એટ રાની એટલે તું શું સારું કરી શકે છે? રાનીને કહે છે વોટ આર યુ ગુડ એટ રાની. એટલે આ સમજવાનો પ્રયત્ન કરજો કે રાની તું શું સારું કરી શકે છે, મતલબ તું શું કરી શકે છે. તો હવે રાની શું જવાબ આપશે તે જોઈએ. I can run, sing and dance well. I may do everything you say. તમે જે કહો તે. I cannot decide now. The work can be done easily. કોઈ પણ કામ કરી શકે. હવે અહીં આપણે ચૂઝ કરશું એ. I can run, sing and dance well. હું
રન કરી શકું છું, સિંગ કરી શકું છું, ગાઈ શકું છું અને સરસ રીતે ડાન્સ પણ કરી શકું છું. નેક્સ્ટ જોઈએ વિભૂતિ. ઓકે, વિભૂતિ, માય યંગર બ્રધર ઇઝ વીક ઇન ઇંગ્લિશ. વિભૂતિ ટીચરને કહે છે કે ભાઈ મારો નાનો ભાઈ ઇંગ્લિશમાં વીક છે. સો એ ટીચર જે જવાબ આપશે તે આપણે વાંચીએ. હી ઇઝ વેરી વીક ઇન સ્ટડી. તે સ્ટડીમાં વીક છે. હી ઇઝ નોટ એબલ ટુ વોક પ્રોપરલી. હવે અહીંયા સ્ટડીની વાત કરી છે એટલે વોક તો આવશે જ નહીં. યસ આઈ નો હી કાન્ટ રાઇટ આલ્ફાબેટ પ્રોપરલી. સો ઇંગ્લિશની વાત કરી છે તો અહીં ટીચરનો આન્સર શું છે? યસ આઈ નો હી કાન્ટ રાઇટ આલ્ફાબેટ properly. So we choose here C option. Clear that? Mr. Pathak, a person with intelligence can do anything. A person with intelligence can do anything. So અહીં રશ્મિ શું કહેશે? Yes, he can take any challenges thing. He can be there at 6 o'clock. He can be there at 6 o'clock. અહીં વાત આવી છે કે can do anything. So that's why આ નહીં આવશે. He is never able to study. સ્ટડી કરવા he is never ક્યારેય વાંચી નહીં શકે. He may take this challenge. કદાચ ચેલેન્જ લઈ પણ અહીં એ વાત આવી જ નથી. a person એક વ્યક્તિ intelligence can do anything. So that's why yes, he can take any challenges thing. કોઈ પણ વસ્તુ ચેલેન્જ તરીકે લઈ શકે છે. ક્લિયર? આગળ જોઈએ boy, you are blind. તું બ્લાઇન્ડ છે. આઈ ફીલ સોરી ફોર યુ. તેના માટે હું દિલગીર છું. અ બ્લાઇન્ડ મેન, ધો આઈ એમ બ્લાઇન્ડ. હું બ્લાઇન્ડ હોવા છતાં. હવે જોઈએ આગળ શું હશે. આઈ કેન સેન્સ યોર ફિલિંગ્સ. જોઈએ આગળ. આઈ કેન લીવ વિથ માય ફ્રેન્ડ. આઈ કેન ડુ એવરીથિંગ ઓન માય ઓન. આઈ ડુ ઇટ સો આઈ એમ હેપી. સો હિયર વન પર્સન ઇઝ બ્લાઇન્ડ. અહીં એક પર્સન બ્લાઇન્ડ છે. ઓકે, સો ધેટ્સ વાય અહીં એની એબિલિટી જો આપણે દર્શાવીએ તો એના માટે અહીં સી ઓપ્શન ચૂઝ કરશું. આઈ કેન ડુ એવરીથિંગ ઓન માય ઓન. મારી જાતે જ હું બધી વસ્તુ કરું છું. ધેટ્સ વાય વી ચૂઝ હિયર સી ઓપ્શન. અ બ્લાઇન્ડ મેન સેઝ આઈ કેન ડુ એવરીથિંગ ઓન માય ઓન. ઓકે, સો નેક્સ્ટ complete the dialogues using the function expressing ability given in the bracket. So it's the same here. So Rusi, I don't know what to do with this broken glass. Okay. So મને ખબર નથી પડતી કે હું આ તૂટેલા ગ્લાસ સાથે શું કરું. રશ્મિને કીધું you must throw it away. must ફેંકી દેવું જોઈએ. પણ અહીંયા એબિલિટીનું છે તો ક્ષમતા માટે કંઈક હશે વાક્ય જોઈએ. you should make something of it. તારે એના માટે કંઈક કરવું જોઈએ. you can make a telescope with it. આ તો નહીં જશે બે. You can make a telescope with it. You have to be careful next time. બીજી વાર કાળજી લેજો. હવે એ એબિલિટી ક્ષમતા માટે છે તો મને એ રીતે એવું ખ્યાલ આવે છે કે આપણે જો એક તૂટેલો કાચ માટે ટેલિસ્કોપની અંદર જે ક્યાં ગયો હા હવે ટેલિસ્કોપની વાત કરીએ તો એક ગ્લાસ અલગ પ્રકારનો હોય જે દૂરના આપણે સ્ટારને જોઈ શકીએ છીએ. બરાબર? પણ આપણે ગ્લાસમાંથી પણ આ રીતે જોઈએ ને તો વસ્તુ આપણને ગ્લાસ પ્રમાણે ગ્લાસ જાડો છે પતલો છે કે રીતે છે એ પ્રમાણે આપણને વસ્તુ દેખાતી હોય. જાડી પતલી દૂર હોય તો નજીક પણ દેખાય, નજીક હોય તો દૂર પણ દેખાય, એ રીતનું હોય. તો you can make a telescope with it. Just I choose it. C option. Clear that? When should I, Meenal says, when should I invest my spare money? Sorry, I mistake here. Meenal says, where should, where એટલે ક્યાં? મારા સ્પેર મની મારે ક્યાં ઇન્વેસ્ટ કરવા જોઈએ? મારા સ્પેર મની મારે ક્યાં ઇન્વેસ્ટ કરવા જોઈએ? તો રાકેશ says, રાકેશ શું કહેશે? You can deposit it in a recurring account. તો આ ઓપ્શન મને બરાબર લાગે છે. હવે આપણે આગળ જોઈએ. You can spend it. You must use it for your future. કરવું જ જોઈએ. But we can't choose here. You have to invest in the stock market. તો આ પણ ઓપ્શન આવી શકે પણ અહીંયા એબિલિટીના ક્ષમતામાં જોઈએ તો you can deposit it in a recurring account. સ્પેર મની છે રિકરિંગ અકાઉન્ટ
માં પણ આપણે મૂકી શકીએ ને સ્ટોક માર્કેટમાં આપણે એક સામટું અમાઉન્ટ મૂકતા હોઈએ તો માર્કેટના હિસાબે અપ એન્ડ ડાઉન અમાઉન્ટ થતું હોય છે. રિકરિંગ અકાઉન્ટ ઇટ મીન્સ ફિક્સ આપણે એક અમાઉન્ટ આપણા પાસે જેટલો જથ્થો હોય છે મંથલી વાઇઝ જતું હોય છે. ક્લિયર? અને એક અમુક વર્ષે એનું આપણને ઇન્ટરેસ્ટ સાથે પૈસા મળતા હોય છે. તે સ્પેર મની જે એક્સ્ટ્રા બચતા પૈસા હોય તેને એ રીતે પણ યુઝ કરી શકાય. સો હિયર વી કેન ચૂઝ એ. ક્લિયર ધેટ? So Akshay, why are you copying an essay from the digest, Monica? Why are you copying an essay from the digest, Monica? તો એ મોનિકા શું જવાબ આપશે? મોનિકાને કહે છે અક્ષય કે તે શા માટે એસે ડાયજેસ્ટમાંથી કોપી કર્યો? I can't write it on my own. I have to submit it in time. I copied it cleverly. I could not find any essay in digest. આ લાઈ બોલે છે સો આપણે આમ ક્રોસ કરશું. I copied it cleverly copied થાય. So I can't write it on my own. જો ઓન થી લખી નહીં શકતા હોય તો જ એમને ગાઈડમાંથી જોવાની જરૂર પડી. તો અહીંયા એની એબિલિટી છે. ગાર્ગી, when can I contact you, sir? હું તમને ક્યારે કોન્ટેક્ટ કરી શકું? તો મિસ્ટર ચતુર્વેદી, you have to contact me at 10 a.m. You could phone me. You can contact me in the evening. Yes, you can contact me. You can contact me in the evening. તો મને આજ હંમેશા આની અંદર આ બે ઓપ્શનમાં થાય છે. You have to contact me at 10 a.m. Otherwise, you can contact me in the evening. Okay. So, Mori and Kavita, I have written something on this paper. I am to read it. હવે આ આવશે નહીં. I can't read it. નથી વાંચી શક્યા. I have to wear spectacles to read it. મારે spectacles મતલબ વાંચવા માટે spectacles પહેરવા પડશે. No, I don't read it. I have written something on this paper. તો અહીં કવિતા શું આન્સર આપશે? I have to wear spectacles. અહીં કવિતાની એબિલિટીમાં જોઈએ તો અહીં C. I have to wear spectacles to read it. Naren, how can I become a billionaire? How can I become a billionaire? Billionaire કેવી રીતે બની શકાય? So astrologers શું કહેશે? You should believe in luck. luck પર believe કરવું જોઈએ. You have to perform some rituals. You can become a billionaire by working harder. So we choose here C. Raj, look, my scooter is being punctured by those naughty boy. જો મારું સ્કૂટર આ નોટી બોય દ્વારા તેને પંક્ચર કરવામાં આવ્યો. So Vinny, you must punish them. પનિશ કરવું જ જોઈએ પણ અહીં એબિલિટી પનિશ તો કોઈ પણ કરી શકે. You can complain to the principal. You should either beat or scold them. એટલે કે તારે એને ખીજવાવું અથવા તો મારવું જોઈએ. You always complain about them. So આ આપણે કરી નહીં શકશું. આ ચૂઝ કરશું. You can complain to the principal. Okay. Bunty, look, there goes a shooting star. જો ત્યાં shooting star ખરતો તારો બરાબર ને? તો where? Question પૂછે છે. Yes, there it is. I must ask for something. I can't see it. You should either ask for something or pray. કરવું જોઈએ બરાબર. Either ask for something. I can't see it. Where question પૂછ્યો ત્યાંથી જ આપણને ખબર પડી ગઈ કે એને દેખાયો નથી. God says, you know everything about anybody. God, you know everything about anybody. સહદેવ, but God, મતલબ શું કહે છે? God, ભગવાન સહદેવને કહે કે you know everything. બધા વિશે તો તું બધું જ જાણે છે. સહદેવ કે but God શું કહે છે જોઈએ. You can manage through the government. It is your duty to solve the problem. You have to request the government. You will have to go on strike. Okay, so you can manage through the government.
મેનેજ ગવર્મેન્ટ થ્રુથી મેનેજ થઈ શકે. ક્લિયર? તો એમને અહીં કહેવામાં આવ્યું છે કે ગોડને કે ભાઈ તમે ગવર્મેન્ટ થ્રુથી મેનેજ કરી શકો છો. ક્લિયર? સો ઓલ સ્ટુડન્ટ્સ, તમને મારો સેશન કેવો લાગ્યો? આજે જે આપણું ટોપિક સ્ટડી કરી છે એ તમને ખ્યાલ છે કે આપણે ડાયલોગમાં તમને જે સેક્શન સી માં પૂછાય છે તે આપણે કરી રહ્યા છીએ. તો તમારે પ્રોપર ધ્યાનથી જોવાનું છે આ સેશન, અને તમને મારો સેશન કેવો લાગે તે કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરવાનું છે. હું આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. અને હા મિત્રો, તમે હજી સુધી પણ સમર્પણ એજ્યુકેશન હબની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી દેજો અને તમારા મિત્રને પણ પહોંચાડજો. સો ઓલ ઓફ યુ, થેન્ક યુ સો મચ. બાય.